Hello friends, welcome to the MacFest channel. Myself RH Prajapati from GP Palanpur welcomes you. આજે આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે ચેનલ ચાલી રહી છે એમાં સીટ નંબર 4 પ્રોજેક્શન ઓફ સોલિડ ચાલે છે, જેના 3 પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. હવે આપણે ચોથો અને ફાઇનલ પ્રોબ્લેમ ડિસ્કસ કરવાનો છે. તો એનો ડેટા આપણને આપેલ છે. અ કોન બેઝ 60 mm ડાયામીટર એન્ડ એક્સિસ 90 mm લોંગ. તો આ પ્રોબ્લેમમાં આપણને કોનના પ્રોજેક્શન દોરવાના છે. તો હું તમને બેઝિક આઈડિયા આપી દઉં કોનનો, કે આ એક કોન છે કે જેમાં બેઝમાં આવું સર્કલ હોય અને એની હાઇટ હોય, ટોપમાં એનું એપેક્સ હોય, એના સરાઉન્ડિંગમાં કોઈ એજીસ હોતી નથી, એટલે એની જે એક ધાર બને એને જનરેટર કહેવાય. જે આપણે પિરામિડમાં એને સ્લેન્ટ એજ કહેતા હતા, તો અહીંયા આપણે જનરેટર કહીશું. તો આવો એક કોન છે કે જેનો બેઝ ડાયામીટર છે 60 mm અને એની હાઇટ છે 90 mm. is resting on the HP on a point of its base circle. તેના બેઝ સર્કલના પોઈન્ટ ઉપર એ HP પર આ રીતના રેસ્ટ કરેલો છે. ઇટ્સ એક્સિસ ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 32 VP. તેની એક્સિસ છે એ VPથી 30 ડિગ્રી બનાવે છે એન્ડ 62 HP. HP સાથે 30 ડિગ્રી 60 બનાવે છે. તો ડ્રો ઇટ્સ પ્રોજેક્શન. તો આ આપણી બેઝિક પોઝિશન, HP સાથે આપણને ડિગ્રી આપેલ છે 60. તો આ પ્રમાણે એ 60 ડિગ્રી થશે HP સાથે. આ આપણું સપોઝ HP પ્લેન છે, તો HP સાથે 60 ડિગ્રી થશે. અને સેમ કન્ડિશનમાં આની જે એક્સિસ છે એ VP સાથે, એટલે કે આ રીતના VP સાથે 30 ડિગ્રી બનાવે છે. તો એના પ્રોજેક્શન દોરવાના છે આપણે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ મી. તો ફ્રેન્ડ્સ, આપણે એક XY લાઇન પહેલાં દોરી દેવાની. પછી જે કોન દોરવાનો છે એનું ડાયામીટર તમને આપેલું છે 60 mm. તો 60 mmનું એક સર્કલ દોરવાનું અને એના સેન્ટરથી એક વર્ટિકલ લાઇન દોરવાની છે. તો આટલું કર્યા પછી આ સર્કલ છે એના આપણે 12 ઇક્વલ ડિવિઝન કરીશું, જે 30-60 ડિગ્રીથી આવે છે આપણે રેગ્યુલર પ્રમાણે. તો આ રીતે પ્રોટેક્ટર રાખી 30, 60, 90, અહીંયા 60 અને અહીંયા પણ 30. આ પ્રમાણે ઇક્વલ ડિવિઝન કરી સેન્ટર લાઇન લઈ લેવાની. એને નંબરિંગ કરી દઈએ આપણે. અહીંયા આપણે MO 2 પાક આપીશું. હવે આ દરેક પોઈન્ટમાંથી પ્રોજેક્શન લઈ લઈએ આપણે. એ પ્રોજેક્શન માટે આપણે રોલર સ્કેલનો યુઝ કરી આ રીતના પ્રોજેક્શન લીધા. હવે અહીંયાથી 90 mm લેવાનું.
આ આપણી સેન્ટર લાઈન થઈ જશે। હવે એક્સિસ છે ને એ સેન્ટર લાઈનથી દર્શાવવાની। હવે આ જે નંબરિંગ છે એ એલિવેશનમાં દર્શાવી દેવાના। એ ડેશ, બી ડેશ, અહીંયા આવશે એમ ડેશ, અહીંયા આવશે ઓ ડેશ। આ આપણું પહેલું સ્ટેજ પૂરું થયું। કોન દોર્યો જેનો પ્લાન આવશે આ રીતના સર્કલ, એલિવેશન આવશે આવો કોન। આની હાઇટ તમને આપી છે 90, ડાયામીટર આપેલ છે આપણને 60 mm। આ રીતના આપણે ડાયમેન્શન દર્શાવી દઈએ। હવે સેકન્ડ સ્ટેજ ચાલુ કરીએ આપણે। સેકન્ડ સ્ટેજમાં આપણને એચપીની પોઝિશન આવી છે, ઇટ ઇઝ 62 HP। તો એચપીથી 60 ડિગ્રી આને એક્સિસ દોરવાની છે। હવે જો એક્સિસ એટલે આ 60 ડિગ્રી દોરો તમે, તો આ પોર્શનથી આ એંગલ તમારે થોડો પ્રોબ્લેમ થાય। તો આપણે એવું વિચારીએ કે આ એક્સિસ અને આ જે લાઈન છે એ 90 ડિગ્રી છે। તો જો આ 60 ડિગ્રી થતું હોય તો આ આપણી 30 ડિગ્રી થશે। તો પહેલાં આપણે એ દોરી દઈએ। તો તમારે અહીંયાથી એપ્રોક્સિમેટ 70 to 80 mm દૂર એક પોઈન્ટ નક્કી કરવાનો। ત્યાંથી 30 ડિગ્રીએ લાઈન દોરવાની। તો આ જે સેટ સ્ક્વેર છે એ 30 ડિગ્રી જ છે। એક લાઈન મેં આવી રીતે દોરી દીધી। હવે પરિકરનો યુઝ કરવાનો તમારે કે અહીંયાથી આ બધા જ પોઈન્ટ છે એ આની પર તમારે માર્ક કરવાના છે। એ ડેશ અહીંયાથી લઈએ આપણે। જો સેન્ટરથી તમે માપ લેશો તો ઝડપી થશે। તો પહેલાં આપણે સેન્ટર લઈ લઈએ। હવે સેન્ટરથી બી ડેશ અને એફ ડેશ સેમ આવશે। એવી રીતના સેન્ટરથી કે ડેશ અને આઈ ડેશ, તો આપણા આ પોઈન્ટ અહીં આવી ગયા પ્રમાણે। હવે એક્સિસ દોરી દઈએ। તો એક્સિસ છે આને તમારે 90 ડિગ્રી દોરવાની। તો આ જે ડિગ્રી બનશે ને ઇટ વિલ બી 60 ડિગ્રી। આપણે આ 30 ડિગ્રી દોરી હતું, કારણ કે જ્યોમેટ્રિકલના રૂલ્સ પ્રમાણે આ 60 ડિગ્રી હોય અને આ 90 હોય તો આ એંગલ તમારો 30 ડિગ્રી થાય, એ યાદ રાખવાનું। હવે આ જે હાઇટ છે એ હાઇટ આપણે નક્કી કરી લઈએ। આ જે નંબરિંગ છે એ સેમ નંબર અહીંયા આપી દેવાના। ABCD EFG HIJKL JKL
અહીંયા આવશે એમ ડેશ અને અહીંયા આવશે ઓ ડેશ. અહીંયા સેમ ડાયમેન્શન છે એટલે આપણે અહીંયા ડાયમેન્શન બીજા નથી આપતા, ખાલી જે ડિગ્રી છે HP સાથે એ જ મેન્શન કરીએ છીએ. હવે આના પ્રોજેક્શન નીચે લેવાના અને આ સર્કલના પ્રોજેક્શન રાઈટ સાઈડમાં લેવાના. તો આપણે રોલર સ્કેલનો યુઝ કરી અહીંયા જે લાઈન છે એના રેફરન્સમાં આ બધા પોઈન્ટ નીચે લઈ લેવાના. અને આ 12 પોઈન્ટમાંથી હોરિઝોન્ટલ લાઈન હવે તમે જુઓ એ અહીંયા એ આવશે, આ બી અહીંયા બી આવે છે, સી અહીંયા આવશે, ડી ઈ એફ જી એચ આઈ જે કે અને એલ આવશે. આ જે એનો ટોપ પોર્શન છે એપેક્સ, એનો પ્રોજેક્શન આપણે લઈ લઈએ અને આ જે સેન્ટર છે એ સેન્ટર લાઈન અહીંયા આવશે. હવે આપણે આને જોડવાનું. આ અંદરનો પોર્શન છે એ ડોટેડ આવશે. એનું નામ આપી દઈએ આપણે અહીંયા સેન્ટર આવશે તો એ સેન્ટર લાઈન આપણે એક્સિસ જે છે એ બતાવી દેવાની. તો આપણું સેકન્ડ સ્ટેજ પૂરું થઈ ગયું. હવે વીપી સાથે આપણને 30 ડિગ્રી કીધેલ છે તો એ 30 ડિગ્રી આ જે પોઝિશન આવી એની એક પોઝિશન આપણે અહીંયા 30 ડિગ્રી બતાવવાની છે. તો એ કેવી રીતના બતાવવાની, તો એના માટે આપણે અહીંયા એક પોઈન્ટ નક્કી કરીએ. એ પોઈન્ટથી 30 ડિગ્રી એક લાઈન દોરવાની છે. હવે આ પોર્શન તમારે અહીંયા દર્શાવવાનો છે. સપોઝ આ એક ટ્રાયેંગલ છે આપણો, તો એને અહીંયા દર્શાવવાનો છે આ પ્રમાણે. તો સ્ટાર્ટ કરીએ આપણે, અહીં એક પોઈન્ટ નક્કી કરીએ. એ પોઈન્ટ અહીંથી તમારે આ ડાયમેન્શન જેટલા દેખાય છે વચ્ચે 1 2 3 4 5 6 7 એ બધા ડાયમેન્શન અહીંયાથી તમારે પરિકરથી દર્શાવી દેવાના. તો આપણે શરૂઆત કરીએ અહીંથી આ એનું માપ, તો આટલા આવશે એ. આ એનું સેન્ટર લાઈન. આ બધા જ માપ વારાફરતી આપણે દર્શાવી દઈએ. હવે બાકીના માપ તમે જો સેન્ટર લાઈનથી લેશો તો ઝડપી થશે. કે અહીંથી આ સેન્ટર લાઈનથી એ છે
तो सेंटर लाइन थी जी अहींया आवशे। आ जे एल वाळो पॉइंट छे अने छेल्ले आ के वाळो पॉइंट, तो आ प्रमाणे आ 1 2 3 4 5 6 7 અને 8 पॉइंट 1 2 3 4 5 6 7 અને 8 पॉइंट थई गया। हवे आ जे 7 पॉइंट छे त्यांथी आपणे परपेंडिक्युलर लाइन लेवानी छे। तो एक्जेक्ट परपेंडिक्युलर लेवा माटे आपणे 90 डिग्रीनो उपयोग करीए सेंटर में। हवे आने पेरेलल लाइन दौरी दीए आपणे। अहींया लास्ट में लाइन की जरूर नहीं पड़ती અને અહીંયા પણ લાઇનની જરૂર નથી પડતી। હવે તમે જુઓ એ પોઈન્ટ આપણો આવી ગયો ડાયરેક્ટ આ સેન્ટરથી એલ અને બીનું માપ સેમ આવશે। તો એલ અને બીનું માપ આપણે અહીંયાથી લઈ લઈએ। એ સેમ ડાયમેન્શન અહીંયાથી એચ અને એફનું માપ આવશે। એચ અહીંયા આવશે એફ। હવે આ પોઈન્ટથી કે અને સીનું માપ આવશે અને સેમ ડાયમેન્શન અહીંયા આવશે આઈ અને ઈ માટે। અને લાસ્ટમાં એમથી જેનું માપ લઈ લઈએ આપણે અને નીચે ચાપ મારી દઈએ। तो अपना आ जे बधा है 12 पॉइंट अहींया मळी गया। हवे आने जॉइन करवाना है। आज अंदरना पोर्शन है डॉटेड दर्शावाना। एने सेम नंबर आपी दिए आपणे। तो આપણે શું કર્યું 30 ડિગ્રીએ આ જે કોન છે એની એક્સિસ દોરી અને આનો આ કોન અહીંયા દોરી દીધો। હવે પ્રોજેક્શન લેવાના છે। તો પ્રોજેક્શન આ 12 પોઈન્ટ અને આ પોઈન્ટમાંથી લેવાના, આ 12 પોઈન્ટ અને અહીંયાથી પ્રોજેક્શન લેવાના છે। તો એ એકદમ ધ્યાનથી દોરવાના જેથી કંજક્શન ના થઈ જાય। હવે અહીંયાથી આ પોઈન્ટ લઈ લેવાના।
આ રીતના પ્રોજેક્શન લઈ એકદમ ધ્યાનથી જોવાનું તમારે, કારણ કે મારે પેરેલલ લાઇનમાં ત્યાં ક્યાંક પ્રોબ્લેમ થઈ શકે, તમારે ના થવો જોઈએ. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ હવે આપણે મેચ કરવાના છે. સપોઝ એ, તો અહીંયા આવશે એ. બી, તો બીજા નંબરમાં આવશે બી. સી આવશે થર્ડ નંબરમાં. ડી આવશે ફોર્થ નંબર. ઈ, એફ, જી નીચે આવશે. આ પ્રમાણે તમારે મેચ કરી લેવાના પોઈન્ટ. અને સેન્ટરમાં આવશે એમ, અહીં આવશે ઓ. તો આ થશે ઓ ડેશ, એમ ડેશ, એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, એલ, બધા ડેશ, કારણ કે એલિવેશનમાં છે. હવે આને જોઈન્ટ કરી દેવાનું. અંદરનો પોર્શન આવશે ડોટેડ. અને આ એક્સિસ સેન્ટર લાઈન. તો આ આપણો થયો એલિવેશન. અહીંયા જો થોડી જગ્યા હોય તો એ વધારે સારું. અહીંયા એલિવેશન લખવાનું છે તમારે. તમારે સ્ટેન્સિલનો યુઝ કરીને લખવાનું. અહીંયા લખવાનું છે પ્લાન. ડાયમેન્શન આવી ગયા. આ ડિગ્રી એલિવેશન પ્લાન લખાઈ ગયો. બેઝિક પોઝિશન, એચપી સાથેની પોઝિશન અને વીપી સાથેની પોઝિશન, ત્રણેય સ્ટેજ આપણા કમ્પ્લીટ થઈ ગયા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ and enjoy this session. Thank you very much for watching this video. If you are like, then please share and subscribe.